ફરાળી વાનગીઓમાં સૌથી વધારે બધાને ભાવતું હોય ને તો એ છે બટેટાની વેફર. તો આજે આપણે કિચન સિરીઝમાં મસ્ત મજાની 3 ફ્લેવરની બટેટાની વેફર બનાવીશું, એ પણ બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી. તો આવી વેફર બનાવવા માટે તમારે કેવા બટેટા લેવાના છે, સાથે કેવી રીતના વેફરને તળવાની છે, એ બધી ટિપ્સ અને ટ્રિક્સ વિડીયોમાં શેર કરવાની છું. તો વેફર બનાવવા માટે જે કંદોઈ બટેટા વાપરે છે એ જ આપણે લેવાના છે. તો અહીં મેં 1 કિલો લાલ બટેટા લીધા છે. આ બટેટા ખાસ વેફર બનાવવામાં અને ફરાળી ચેવડો બનાવવામાં વપરાતા હોય છે. કંદોઈ આ જ બટેટા વાપરે છે. નોર્મલી આપણે જે બટેટા વાપરીએ છીએ ને એ આ હોય છે, જેમાંથી તમે વેફર બનાવો ને તો એની બોર્ડર કાળી પડી જતી હોય છે. હા, ક્યારેક બટેટા ખૂબ સારા આવતા હોય તો બનાવી શકાય, પણ નોર્મલી જે કંદોઈ વાપરે છે એ લાલ બટેટામાંથી જ વેફર બનાવે છે. આ બટેટા તમને હોલસેલ જે શાકભાજીની માર્કેટ હોય એમાં તમને આસાનીથી મળી જશે. તો આ બટેટાને મેં ધોઈ લીધું છે. તમે જોઈ શકો છો બટેટા ઉપર કેટલી ધૂળ છે. તો હવે બધા બટેટાને ધોઈ લીધા છે. તમે એનો કલર જોઈ શકો છો. સાથે હવે બધા બટેટાની છાલને પણ ઉતારી લઈશું અને પાણીમાં રાખતા જઈશું. તો અહીં આપણે બધા બટેટાની છાલને કાઢી લીધી છે. તો સૌ પ્રથમવાર જે પાણી છે એમાં બટેટાને ધોઈ લઈશું અને આ પાણી બદલાવીને બીજું પાણી ભરી દઈશું. અને બીજા પાણીમાં આપણે બરફ નાખીશું, જેથી બટેટા છે ને કાળા ન પડે. આજે આપણે બટેટાની 3 ફ્લેવરની વેફર બનાવવાની છે. તો સૌથી પહેલાં વેફર બનાવતા પહેલાં એક વાટકીમાં 1 ચમચી જેવું મીઠું લઈશું અને એમાં અડધી વાટકી જેવું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. આ જ્યારે વેફર બનાવીશું ત્યારે એનો ઉપયોગ કરીશું. મીઠાને પાણીમાં ઓગાળીને તૈયાર કરી દેવાનું છે. તો આ ખારું પાણી તૈયાર છે. હવે આપણે મરી ફ્લેવરની વેફર કરવાની છે, તો મરીને પણ વાટીને તૈયાર રાખી લઈશું. સાથે આપણે બીજો એક મસાલો બનાવવાનો, અથવા તો મરીની સ્ટ્રોંગ ફ્લેવર જોતી હોય તો ત્યારે જ એને ક્રશ કરીને ઉમેરવા. હવે મસાલા વેફર માટે ખાસ મસાલો બનાવીશું. તો અડધી ચમચી જેવો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને 5 ચમચી જેવું સંચળ મિક્સ કરીશું. બસ આ 3 વસ્તુથી જ મસાલો તૈયાર થઈ જશે. એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું એટલે કલર સરસ આવી જાય. તો અહીં મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે વેફર બનાવવા માટે આપણે સ્લાઇસરનો ઉપયોગ કરીશું. અહીં બટેટાની સ્લાઇસ છે ને એ વધારે પડતી જાડી પણ ન હોવી જોઈએ અને વધારે પડતી પતલી પણ ના હોવી જોઈએ. જો જાડી હશે તો બટેટાની વેફર તળાઈ ગયા પછી પોચી પડી જશે અને પતલી હશે તો બળી જશે. એટલે મીડિયમ થિકનેસની તમારે અહીં સ્લાઇસ રાખવાની છે. તો તમે જોઈ શકો છો બટેટાની સ્લાઇસ તમારે આવી રાખવાની છે. તો આવી હશે ને તો બટેટાની વેફર એકદમ ક્રિસ્પી કુરકુરી બનશે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે સીધા સ્લાઇસરથી જ બટેટાની વેફર તેલમાં પાડીશું. આવી રીતે વેફર બનાવતા તમને એવું લાગે કે બટેટાની વેફર કાળી થઈ છે અથવા તો બોર્ડર એની કાળી થઈ છે, તો આ બટેટાની વેફરને તમે ધોઈ અને પછી થોડી કોરી કરી અને તળશો તો બટેટાની વેફર એકદમ સરસ થશે. હવે આપણે વેફરને પાડી લીધી છે, તો સાથે 1 ચમચી જેવું મીઠાવાળું પાણી પણ ઉમેરી દઈશું, એટલે વેફરમાં મીઠું ચડી જાય. તો હવે ધીરે ધીરે વેફરને તળી લેવાની છે. આપણે સતત ચારાથી ચલાવતા રહીશું, જેથી વેફરનો કલર છે ને એક જ સરખો આવે. ધીરે ધીરે તમે જોઈ શકો છો વેફર એકદમ ક્રિસ્પી બની ગઈ છે. આટલી વેફર તળાતા 1.5 થી 2 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આ વેફરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. સૌથી પહેલાં આપણે મસાલા વેફર બનાવીશું. તો જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે આ ગરમ ગરમ વેફર ઉપર જ છાંટી લઈશું, એટલે મસાલો સરસ રીતના ચોંટી જાય. અહીંયા તમારે જેટલી તીખી વેફર ખાવી હોય એ પ્રમાણે મસાલો છાંટવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીં જોયું ને, આ વેફરને આપણે પાણીમાં પલાળી પણ નથી અને કોરી પણ નથી કરી, ડાયરેક્ટ આપણે તેલમાં પાડી, છતાં પણ વેફર એકદમ ક્રિસ્પી કુરકુરી અને કલરમાં પણ એકદમ બ્રાઇટ થઈ છે. તો બસ આ જ રીતના આપણે બધી વેફરને તૈયાર કરી લેવાની છે. ડાયરેક્ટ આપણે સ્લાઇસરથી તેલમાં પાડીશું. ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખવાની છે અને ધીરે ધીરે આ બધી વેફરને ફેરવતા જઈશું, જેથી ધીરે ધીરે તળાતા એકદમ ક્રિસ્પી કુરકુરી થાય અને વેફરનો કલર એક જ સરખો આવે. એકવાર વેફરને તેલમાં ઉમેરી દીધા પછી તરત જ મીઠાવાળું પાણીને પણ ઉમેરી દેવું, જેથી વેફરમાં એક સરખું મીઠું ચડે. તો હવે આપણે આ બધી વેફર આવી જ રીતના તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં જો બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય ને
તો બટેટાની વેફરને તમે સીધી તેલમાં પાડી શકો છો. નહીંતર તમારે વેફરને એકવાર ધોઈ અને કપડાથી લૂછી કોરી કરીને તળવી. પણ અહીં ડાયરેક્ટ આપણે તેલમાં પાડી તો પણ એનો કલર સરસ આવ્યો છે અને ક્રિસ્પી કુરકુરી થઈ છે. તો આવી જ રીતના આપણે અલગ અલગ વેફર તૈયાર કરી શકીએ છીએ. મસાલા વેફરમાં મસાલો તૈયાર કરેલો છે એ છાંટી દેવાનો, મરી ફ્લેવરમાં મરી છાંટી દેવાના, અને સોલ્ટેડમાં તો આપણે દરેક વખતે વેફર તૈયાર કરીએ છીએ ત્યારે આપણે મીઠાનું પાણી તો ઉમેરીએ છીએ. તો આવી જ રીતના આપણે બધી ફ્લેવરની વેફર તૈયાર કરી શકીએ છીએ. તો આ વેફરને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. પણ ફરાળમાં જો તમે લાલ મરચું પાવડર નથી ખાતા તો સ્કીપ પણ કરી શકાય. હવે જ્યારે વેફરમાં મરી ઉમેરો છો ત્યારે મરીને તાજા ક્રશ કરીને પણ ઉમેરી શકાય અને એનો પાવડર બનાવીને રાખ્યો હોય તો એ પણ ઉમેરી શકાય. તાજા ક્રશ કરેલા મરીમાં એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે. તો જેવી રીતના તમારે ઉમેરવી હોય એવી રીતના ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા ફ્લેવરની વેફર તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે શિવરાત્રિ આવી રહી છે તો આ રીતના તમે બટેટાની વેફર ઘરે જરૂરથી બનાવજો અને કેવી બની એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. આજની આ રેસીપી તમને કેવી લાગી? તો અહીં મેં આ મરી ફ્લેવરવાળી વેફર પણ તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થાય છે ને? તો આવી રીતના વેફર બનાવીને તમે જો એરટાઇટ કન્ટેનરમાં રાખો ને તો મહિના દિવસ સુધી ખરાબ નથી થતી. તો આજની આ રેસીપી જો તમને સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરજો, સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરીથી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.